અરે ઉભા રહે જગ્યા પર. પાછળ ગયો છે ને એ લોકોની તો ટાંટિયા ભાંગી નાખીશ તારા. મારી ખરાબ કામ એ લોકો કરે ને તું મને બોલે છે. મારો દીકરો કોણ છે? તું છે ને. તું છે ને મારો દીકરો, તો તને જ બોલીશ ને. અને તે આખા ગામનો ઠેકો લઈ રાખ્યો છે તારા માથા પર. જરા કોઈની સાથે કઈ ખોટું થાય એટલે તું ન્યાયનો દેવતા બનીને ઉભો રહી જઈશ બધા માટે. પણ મમ્મી, ભાઈની વાત સાચી છે. હા, એકલા ગામવાળાને જ નહીં પણ મોટા ભાઈને કે એમના પોતિકાને કોઈ કંઈ કહેશે તો મોટા ભાઈ તો બોલે જ ને. તમારા લોકોએ વકાલત કરવાની જરૂર નથી આની. હા, કોઈ જ દલીલો નહીં જોઈએ મને. રોજ લોકો આવી આવીને ઉભા રહી જાય છે દરવાજે તારી ફરિયાદ લઈ લઈને. કંટાળી ગઈ છું હવે હું. આજે તો તને સજા મળશે. આજે હું તને ઊભો રાખીશ આખો દી એક પગે, ખાધા પીધા વગર. લોકોનું આવીને ફરિયાદો લઈને ઊભું રહેવાનું તો બંધ થાય. સાંભળ્યું નહીં મેં શું કહ્યું? પણ માળીની વાત નથી માનવાની તો. માળીનો આદેશ એટલે રુદ્રનો શ્વાસ. મનોહરભાઈ, પદ્મા, હાલો નીકળીએ. બજાર જઈને આવું છું. હું આવું નહીં ત્યાં સુધી આનું ધ્યાન તમારે બે રાખવાનું છે. અન્નનો એક દાણો કે પાણીનું એક ટીપું ન મળવું જોઈએ. ભાઈ મમ્મી ગયા, હવે પગ નીચે મૂકી દે. અને એ આવીને એ પહેલા જલ્દી કાંઈ ખાઈ લે. ભાઈ. ના બેન, માળીને ન ગમે ને એવું મારે કંઈ નથી કરવું. એટલે હું તું આખો દી આમને આમ ભૂખ્યો તરસ્યો રહીશ? હા, માળીએ જેમ કીધું છે એમ જ થશે. બાપુ ક્યાં છે? કાલે સમયસર આવી જજો બધા. આવજો આવજો. સુરભી દીકરા. હા પપ્પા. એક લોટો પાણી લાવતો. તું બેસ, હું લઈને આવું છું. ગરમી બાપા, ગરમી. ગરમીએ તો બહુ માજા મૂકી દીધી છે. ઓ બાપા રે.
સુરભી, આ શું કરે છે રુદ્ર? કેમ આમ એક પગે ઊભો છે? મોટા પપ્પા, મોટા મમ્મીએ ભાઈને સજા આપી છે. સજા? કઈ વાતની સજા આપી? એ ભાઈએ ગામના એક માણસની અડધી મૂછ મૂંડી નાખી, બીજાનો અડધો ટકો મૂંડો કરી દીધો અને ત્રીજાની અડધી પેન્ટ કાપીને અડધા મોઢે કાદવ લગાડ્યો. એવું શું કામ ને કર્યું? મોટા પપ્પા, એમાં ભાઈની કોઈ જ ભૂલ નથી. એકે છોકરીની છેડતી કરી, બીજાએ બજરંગબલી ભગવાનનું અપમાન કર્યું અને ત્રીજાએ ભાઈને માવડિયો કહ્યો. તો એમાં રુદ્રએ ખોટું શું કર્યું? અમે બધાએ પણ એ જ કહ્યું, પણ મમ્મીએ ભાઈને આખો દી એક પગ પર ઊભા રહેવાની સજા આપી. આખો દી? કૌશલ્યાનું દિલ પથ્થરનું છે કે શું? ક્યારથી એમને એમ ઊભો છે? મોટા પપ્પા, 2 કલાક થયા. બે કલાક? એટલો બધો સમય થઈ ગયો છે. કૌશલ્યાએ આવી રીતે કેમની સજા આપી? દીકરા, પગ નીચે મૂકી દેતો. ના બાપુ, માડીનો આદેશ છે. એ નહીં કે ને ત્યાં સુધી પગ નીચે નહીં મૂકું. બસ, એક શબ્દ પણ નહીં આવે. એક શબ્દ પણ નહીં. આટલી આકરી સજા? બેટા, મારા ખભા પર પગ મૂકી દે, કાં તો અહીં જ સજા પતાવી દે. ના બાપુ, આવું ના કરો. મારા પગને હાથ ના અડાડો. હવે આ સજા તો કાલે ઉગતા સુરત સાથે જ પતશે. વાહ, નાનો હતો ત્યારે મારી આંગળી પકડી ડગલા ભર્યા. આ મારી પીઠ ઉપર ઘોડો ઘોડો કરીને રમ્યો. હવે કાં ના પાડે? બાપુ, એ મારું બાળપણ હતું, પણ હવે મારા ઘરની જવાબદારી મારે ખભે લેવી રહી. અને આ પગની છેલ્લી શક્તિ ખૂટતી હોય ને તો એ તમારા ખભે પગ નો મેલ. તમે તો મારા દશરથ છો. દશરથ દીકરા, દશરથે જ રામને વનવાસ આપ્યો હતો, એટલે પ્રાયશ્ચિત રામે નહીં, દશરથે જ કરવાનું. ના બાપુ, જેની સજા એ જ ભોગવે. તમે તો મારા પિતા છો, અને પિતા એટલે પિતા સ્વર્ગ, પિતા ધર્મ, પિતા પરમકમ તપ, પિતરી પ્રીતિ માપન્ને સર્વ પ્રિયંતી દેવતા. વાહ દીકરા. આ શ્લોકનો અર્થ હું પપ્પા?
મારા પિતા સ્વર્ગ છે, મારા પિતા ધર્મ છે, પિતા જ મારા જીવનની પરમ તપસ્યા છે. જ્યારે મારા પિતા ખુશ હોય છે ને, ત્યારે સર્વે દેવતાઓ ખુશ હોય છે. વાહ દીકરા, હું દશરથ હોઉં કે ન હોઉં, પણ તારા વિચારો રામ જેવા જરૂરથી છે. એ બાપુ તમારા આશીર્વાદ અને સંસ્કાર છે. જયમો, કેમ? કઈ રીતે જમે પપ્પા? મમ્મીએ ભાઈને અન્નનો એક પણ દાણો કે પાણીનું એક પણ ટીપું પીધા વગર આખો દી એક પગ પર ઊભા રહેવાની સજા આપી દીધી છે. ખાધા પીધા વગર આખો દી કૌશલ્યાની ડાગડી ચસકી ગઈ છે કે શું? આવી સજા અપાય? હું હમણાં જ જમવાનું લઈને આવું છું. ના બાપુ, માળીએ ના પાડી છે. મોટા પપ્પા, મોટા મમ્મીએ ના પાડી છે, એમને નહીં ગમે. હા પપ્પા, મમ્મીને ખબર પડશે ને તો એ આખા ઘરમાં કકરાટ કરી મૂકશે. ભલે કરતી કકડાટ તારી માં, પણ એના કકડાટથી ડરી ને આમ દીકરાને ભૂખ્યો તરસ્યો થોડી રખાય. આવું હું બિલકુલ નહીં ચલાવી લઉં. પપ્પા, પપ્પા! લે દીકરા, ખાઈ લે. અરે આટલું વિચારે છે શું? લે, એક કોળિયો ખાઈ લે. ના બાપુ, માળીએ ના કહ્યું છે. ખબર છે તારી માનો આજ્ઞાકારી દીકરો છે, પણ લે, ખાઈ લે. એક કોળિયો ખાઈ લે. દત્તો, મારો આદેશ ભૂલી ગયો તું?